ધ ડેફિનેટ આર્ટિકલ ધ માટેના અગત્યના નિયમ આપણે પેલો નિયમ કીધો બરાબર. નિયમ 8 ઓવરઓલ 8મો નિયમ, જ્યારે કર્તા પોતાની સમગ્ર જાતિનું પ્રતિનિધિત્વ કરતો હોય તેની આગળ ધ આર્ટિકલ લાગશે. હવે શું કીધું છે કે ભાઈ કર્તા પોતાની જાતિનું, કર્તા એટલે શું? પેલા તો એ પ્રશ્ન છે બરાબર. કર્તા એટલે શું? કોઈ કહેશે મને? કર્તા એટલે જે કાર્ય કરે, જે ક્રિયા કરે એને કર્તા કહેવાય. તો વાક્યની શરૂઆતમાં કર્તા હોય તો માળખું વાક્યનું કેવું હોય? તો કે કર્તા અંગ્રેજીમાં પહેલા કર્તા આવશે, પછી આવશે ક્રિયાપદ, પછી આવશે કર્મ અને પછી આવશે અન્ય શબ્દ. આપણે વાત અહીંયા કર્તાની કરવાની છે બરાબર. નિયમ 8મો એવું કહે છે કે કર્તા પોતાની સમગ્ર જાતિનું પ્રતિનિધિત્વ કરતો હોય તો તેની આગળ ધ આર્ટિકલ લાગે. દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ આપું કે બ્રિટિશર્સ આર ધ વ્હાઇટ પીપલ. બ્રિટિશર્સ એટલે આપણે બધાને ખબર છે કે ભાઈ અંગ્રેજો છે એ કેવા લોકો છે? વ્હાઇટ પીપલ છે. વ્હાઇટ એટલે સફેદ. તો અહીંયા ધ વ્હાઇટ નો શબ્દ બોલ્યો છું, ધ વ્હાઇટ એ સમગ્ર જાતિ દર્શાવે છે. પછી બીજું એક્ઝામ્પલ આપીશ, ધ રાજપૂત્સ આર બ્રેવ પીપલ. ધ રાજપૂત્સ ને હું ધ લખીશ બરાબર. તો અહીંયા આખી જાતિની વાત કરી છે, સર્વસામાન્ય ગુણ છે એટલે હું એની આગળ ધ આર્ટિકલ લગાડીશ. સમજાઈ ગયો નિયમ બધાને? ક્લિયર? કે ભાઈ એક કર્તા અથવા એક શબ્દ છે સમગ્ર જાતિને રિપ્રેઝન્ટ કરતો હોય, સર્વસામાન્ય ગુણ છે એ રજૂ કરતો હોય તો ત્યાં ધ આર્ટિકલ. ક્લિયર બધાને? કોઈ ડાઉટ છે? ઓકે, આગળ જાશું. ઉદાહરણમાં જોવાનું છે, ધ કાવ ઇઝ અ હોલી એનિમલ. અહીંયા જો પ્રાણીનું ઉદાહરણ. હવે સર્વસામાન્ય ગુણ છે કે ગાય છે એ બધે પવિત્ર પ્રાણી માનવામાં આવે છે. ખાસ ભારતમાં આપણે ગાયને માતા કહીએ છીએ બરાબર. હોલી એટલે પવિત્ર, પાયસ આનું બીજું સમાનાર્થી શબ્દ થાય છે પાયસ, પવિત્ર પ્રાણી છે. પછી ધ ડોગ ઇઝ અ લોયલ એનિમલ. અહીંયા ડોગ આપ્યું છે. ડોગ એટલે કૂતરો, આખી જાતિનો સર્વસામાન્ય ગુણ છે. અને કૂતરાને પાળો ને એ તમારા ઘરની ચોકી કરે, વફાદારીનો ગુણ છે કૂતરાનો બરાબર. તો અહીંયા શું આપ્યું છે? ધ ડોગ ઇઝ અ લોયલ એનિમલ. લોયલ એટલે વફાદાર. હવે મિત્રો હું તમને એક બીજી વાત કહી દઉં કે અહીંયા જે પાછળ શબ્દ આપ્યો છે ને એ અન્ય શબ્દ તો છે જ, પણ એ કેવું નાઉન છે? કોમન નાઉન. યસ, કોમન એટલે સામાન્ય નાઉન. હવે એની પેલા એક આ શબ્દ લાગ્યો છે, આ લોયલ, અને અહીંયા લાગ્યો છે હોલી. આને શું કહેશું? આને કહેશું વિશેષણ. શું કહેશું? વિશેષણ. વિશેષણ એટલે શું? પેલા બે વાત ખબર હોવી જોઈએ. વિશેષણ કોને કહેવાય ગુજરાતીમાં? અંગ્રેજીમાં વિશેષણનું અંગ્રેજી થશે એડજેક્ટિવ બરાબર. તો એડજેક્ટિવ કોને કહેવાય અંગ્રેજીમાં? ગુજરાતીમાં વિશેષણ એટલે શું? તો કે નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય. હવે પ્રાણી કેવું? હોલી. હોલી એટલે પવિત્ર. અહીંયા પ્રાણી કેવું? લોયલ. સમજાય છે તમને બધાને? આપણે આર્ટિકલ કોને મૂકવાનો છે? આને ધ્યાનમાં રાખીને મૂકવાનો છે. પણ એની પહેલા જે શબ્દ આવ્યો છે એના આપણે ઉચ્ચારણને પણ જોવાનું છે. એટલે અહીંયા એ મૂક્યું, અહીંયા પણ એ મૂક્યું. પણ નિયમ આપણો અત્યારે ધનો આપણે ભણીએ છીએ તો ધના નિયમમાં શું છે? એક સર્વસામાન્ય ગુણ, હમણાં જ આપણે વાત કરી, એક સર્વસામાન્ય ગુણ છે એ દર્શાવે કરતા એટલે એની પહેલા ધ આર્ટિકલ લાગે. ક્લિયર બધા? આગળ જુઓ, આગળનો શું છે? ધ રોઝ ઇઝ અ સિમ્બોલ ઓફ લવ. અહીંયા રોઝ ગુલાબની વાત કરી છે. ગુલાબ છે એ પ્રેમના પ્રતીક તરીકે માનવામાં આવે છે. તો અહીંયા ધ રોઝ આપ્યું છે. તો અહીંયા ધ શા માટે લાગ્યું? તો અહીંયા ગુલાબનો સર્વસામાન્ય ગુણ છે, સિમ્બોલ ઓફ લવ કીધું છે બરાબર છે. ક્લિયર? તો એટલે અહીંયા ધ આર્ટિકલ લાગ્યું છે. એટલે હમણાં જ આપણે આખી જાતિની વાત કરી, ધ બ્રિટિશર્સ, ધ રાજપૂત, એમાં અહીંયા પ્રાણીની વાત કરી છે, કાવ, ડોગ અને રોઝ. આ રોઝ છે એ ફૂલનું નામ છે, એને એક સર્વસામાન્ય ગુણ છે, આખી જાતિને રિપ્રેઝન્ટ કરે છે. એટલે અહીંયા ધ આર્ટિકલ આવ્યું બરાબર. નિયમ 8 ક્લિયર છે. હવે બધાને આગળ જઈએ છીએ આપણે. નિયમ 9 શું કહે છે? તો કે જ્યારે કોઈ વિશેષ સમગ્ર જાતિનું પ્રતિનિધિત્વ કે સૂચન કરતો હોય તો તેની આગળ ધ આર્ટિકલ લાગશે. હમણાં જે મેં વાત કરી એવો જ એક પોઈન્ટ છે કે એક વિશેષણ છે એ સમગ્ર જાતિનું પ્રતિનિધિત્વ કરતો હોય તો
સિન્સિયર્સ આર ઓલવેઝ રિવાર્ડેડ. બરાબર છે, સિન્સિયર લોકો છે એ હંમેશા રિવાર્ડેડ. ધ સિન્સિયર બીજા કોઈ લોકોને કેવા ધ સિન્સિયર ડિસિપ્લિન જેના માણસોમાં હોય એ હંમેશા એના લક્ષ્યને પામે એ રિવાર્ડેડ. કે તમે લક્ષ્ય મેળવો એ તમે રિવાર્ડ મેળવ્યું કહેવાય. તમે નોકરી મેળવો છો સિન્સિયરલી મહેનત કરી અને તમે નોકરી મેળવો છો તો તમને રિવાર્ડ મેળવ્યું કહેવાય. બરાબર છે, એટલે ધ સિન્સિયર બીજા કોઈ નહીં પણ કેવા સિન્સિયર્સ આર ઓલવેઝ રિવાર્ડેડ. The blind and deaf people can also live a normal life. ये तो blind શબ્દ આપ્યો છે અહીંયા. blind નો અર્થ છે દિવ્યાંગ, પ્રજ્ઞાચક્ષુ. બરાબર, એને અંધ કે આંધળા એવું ના કહેવાય. blind and deaf, બરાબર ને, આંધળા બેરા આપણે બોલીએ છીએ, મૂંગા બોલીએ છીએ, એવા લોકો છે એ also live a normal life. એ પોતાની સિમ્પલ સરળ જીવન જીવી શકે, ઇઝીલી જીવી શકે છે. મિત્રો આપણે બધા ઘણી વાર ખાડામાં પડીએ પણ કોઈ જે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ હશે બધી ખાડામાં નહીં પડે, કારણ કે ભગવાને કોઈ ખામી આપી હોય તો અનેક ખૂબી આપી. બરાબર છે, એ માણસની અંદર ઘણી બધી આપણે કહીએ ને કે ખામીઓ હોય પણ એની અંદર ભગવાને ઘણી બધી ખૂબીઓ પણ મૂકી હોય, એને ધ્યાનમાં આપણે રાખવાનું છે. અને આ લોકો બહુ હોશિયાર, બરાબર છે, અને થઈ જાય ઘણી બધી ઠોકરો ખાધી હોય ને એ વ્યક્તિ હંમેશા આગળ આવે. બરાબર, ઘડાવવું પડે. ચાલો સમજાઈ ગયો નિયમ. નિયમ 10 ની વાત કરીએ આપણે. નીચે દર્શાવેલા કુદરતી પદાર્થોની આગળ ધ લાગે છે. કોઈ પણ કુદરતી પદાર્થ હોય, કુદરતી પદાર્થ એટલે શું? તમે કે મેં નથી બનાવ્યા, ઈશ્વરે જેનું સર્જન કર્યું છે એમાં બધું આવી જાય, કોઈ વસ્તુ બાકી રહેતી નથી. બરાબર, હમણાં આપણે ઉદાહરણ સાથે જોશું શેમાં ધ આર્ટિકલ લાગે છે. બહુ સામાન્ય નિયમ છે પણ આ મહત્વના છે. દરેક એક્ઝામની અંદર ક્લાસ 3 ની તમે પીએસઆઈ હોય, બરાબર, કે સુપર ક્લાસ 3 ની કોઈ પણ હોય, નાયબ મામલતદાર હોય કે ક્લાસ 1 2 ની એક્ઝામ આપશો એમાં એકાદ માર્ક્સ માટે આર્ટિકલ્સ તમને કામ આવશે. બરાબર, તો પેલું છે પર્વતમાળા. આપણે બધા ભૂગોળમાં ભણીએ છીએ પર્વતમાળા, પર્વતની હારમાળા. બરાબર, તો કુદરતે બનાવેલી હિમાલય છે ત્યાં શું હતું પહેલા? 33 નામનો સમુદ્ર હતો. તો હિમાલય તો ધ હિમાલય. બરાબર, કુદરતે બનાવેલી છે. પ્લેટના ટકરાવાથી ત્યાં સમુદ્ર હતો, ત્યાં હિમાલય રચાય છે. તો હિમાલયની પર્વતમાળા છે. ખાલી એક હિમાલય નથી, એની અંદર પેટા 3 હિમાલય છે. બરાબર, આપણે ભૂગોળમાં વિશેષ એની ચર્ચા કરીએ છીએ. પછી ધ એલ્પ્સ અને ધ એન્ડીઝ, આ પણ પર્વતમાળા છે. વિશ્વની પર્વતમાળાઓ છે એની અહીંયા ચર્ચા કરી છે. એના પછી જે રિવર તો નદી, તો એની પેલા ધ ગંગા. હવે મિત્રો જો એવો શબ્દ આવ્યો હોય કે ગંગા is a clever girl, તો આપણે ખાલી જગ્યા પૂછી તો આપણે આમાં શું મૂકશું? એ મૂકશું, ધ મૂકશું, એમ મૂકશું, ઝીરો આર્ટિકલ મૂકશું. શું મૂકીએ આમાં? તો આમાં આપણે કોઈ પણ આર્ટિકલ મૂકશું નહીં. અહીંયા આપણે ઝીરો આર્ટિકલ મૂકશું. શા માટે અહીંયા કોઈ આર્ટિકલ ના આવે? કારણ કે અહીંયા ગંગા છે એ કોનું નામ છે? એટલે કે છોકરીનું, એક દીકરીનું નામ છે. તો આપણે તો નિયમ ભણ્યા છીએ આર્ટિકલ એ ને એમના પર્સનલ નાઉન હોય, બરાબર, વ્યક્તિવાચક નામ હોય એને કોઈ દી એકાય આર્ટિકલ લાગે નહીં. અહીંયા વ્યક્તિવાચક નામ હતું એટલે નિયમે આર્ટિકલ ન લઈ. પણ અહીંયા કોનું નામ છે? ધ ગંગા. તો કોનું નામ છે? આપણે અહીંયા જોયું નદીનું નામ, રિવર, નદીનું નામ છે એટલે મારે ત્યાં શું મૂકવું પડે? તો ક્લિયર બધાને? કોઈને ડાઉટ? આગળ ધ યમુના, સેમ લાઈક અહીંયા એવું જ છે, ધ યમુના. બરાબર, આગળ ધ નર્મદા, ધ નાઇલ. ઓકે, નાઇલ નદી ક્યાં આવેલી છે? આફ્રિકા ખંડમાં આવેલી છે. વિશ્વની સૌથી લાંબી નદી એટલે ધ નાઇલ. અને વિશ્વની સૌથી વધુ પાણીના જથ્થાવાળી નદી તો ધ એમેઝોન. અને ભારતની સૌથી મોટી નદી તો કે ગંગા. બરાબર, આપણે યાદ રાખવાનું છે. હવે આગળ પેસિફિક ઓશિયન, દરિયાની વાત કરવી છે આપણે. દરિયા, સમુદ્ર, અખાત, આની પેલા પર ધ આર્ટિકલ આવશે. બરાબર, ધ એટલાન્ટિક ઓશિયન, એટલાન્ટિક ઓશિયન એમાં ધ લાઈન. ધ પેસિફિક, વિશ્વનો સૌથી ઊંડો સમુદ્ર, તો અહીંયા આવશે ધ. બરાબર છે. ધ રેડ સી, એવું ધ રાતો સમુદ્ર આપણે કહીએ છીએ. ધ ડેડ સી, મૃત સમુદ્ર. પછી ધ બે ઓફ બંગાળ, ખાડીની પેલા પણ ધ લાગે છે. આપણે
ગુજરાતની અંદર કચ્છનો અખાત છે. બરાબર છે. તો આપણે એમ કહી શકીએ કે બે અથવા ધ ગલ્ફ ઓફ કચ્છ આપણે શબ્દ સાઈડનો છે. તમે નકશાની અંદર નામ જોશો એમાં આગળ ધ લખેલું છે ને, એટલે ત્યાં ધ લાગશે. આ બધું કોનું બનાવેલું છે ભાઈ? કુદરતે બનાવેલું છે. આ નિયમ યાદ રાખી લ્યો ને તો તમને બધું આવડી જશે કે આપણે નથી બનાવ્યું, ઈશ્વર સર્જિત છે, માનવ સર્જિત કાંઈ નથી. એની પહેલા ધ આર્ટિકલ આવશે. ક્લિયર બધાને? તો ધ રેડ સી, ધ ડેડ સી, ધ બે ઓફ બંગાળ, ધ ગલ્ફ ઓફ મેક્સિકો, મેક્સિકોની ખાડી, ધ બે ઓફ બંગાળ, ધ બે ઓફ કચ્છ અથવા ધ ગલ્ફ ઓફ કચ્છ. આગળ જંગલના નામ પહેલા ધ ફોરેસ્ટ, ધ ગીર ફોરેસ્ટ, બરાબર. ધ એમેઝોન ફોરેસ્ટ, વર્ષાવન છે એમેઝોનના સૌથી મોટા, 16% ઓક્સિજન પ્રોવાઈડ કરે છે. બરાબર, બહુ મોટી વાત છે. અને એટલે જ કે વૃક્ષો વાવો. હમણાં જુલાઈ મહિનામાં આવશે વૃક્ષારોપણ અઠવાડિયું આખું વન મહોત્સવ ઉજવવામાં આવશે. તો ત્યારે વૃક્ષો વાવવા. બરાબર. ધ એમેઝોન ફોરેસ્ટ, ધ સુંદરવન ફોરેસ્ટ. આપણે બધાને ખબર છે સુંદરવન ક્યાં આવેલું છે? પશ્ચિમ બંગાળ. સુંદરવન સુંદરી નામના વૃક્ષ ઉપરથી પડ્યું છે અને એ સુંદરવન એટલે સુંદરી એટલે ચેર. બરાબર છે. એનું અંગ્રેજી નામ શું છે? ચેર, મેન્ગ્રુવ્સ. સૌથી વધારે મેન્ગ્રુવ્સ છે એ કયા દેશમાં છે એવો પ્રશ્ન પૂછાય તો બાંગ્લાદેશમાં છે. બરાબર. ભારતમાં સૌથી વધારે પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં સૌથી વધારે કચ્છના અખાતમાં. બરાબર છે. પેલા જામનગરમાં હતું, હવે દેવભૂમિ દ્વારા અલગ પડી. અને સુંદરવનની અંદર છે રોયલ બેંગાલ ટાઈગર અને એને આપણે રાષ્ટ્રીય પ્રાણી તરીકે જોઈશું. એની પેલા જો આર્ટિકલ લાગશે તો રોયલ બેંગાલ ટાઈગર. શા માટે? એ વિશિષ્ટ નામ છે. બરાબર, વિશેષતા ધરાવે છે. નહેર તો કેનાલ, ધ પનામા કેનાલ, ધ સુએઝ કેનાલ. કેનાલના નામ પેલા પર દો આર્ટિકલ લાગશે. ઓકે. જો કેનાલ અમુક છે માનવ નિર્મિત છે પણ એ અજાયબી પણ કહેવાય. કેનાલ એમને ન એટલે એની પેલા ધ આર્ટિકલ લાગશે. ક્લિયર બધાને? આ નિયમમાં કોઈને કઈ ડાઉટ છે? ઓકે. એક જ શબ્દ યાદ રાખો, માનવ નિર્મિત નહીં, કુદરત દ્વારા બનાવેલા જે કઈ તત્વો છે એની પેલા ધ આર્ટિકલ લાગશે. હજી તો ઘણા બધા નિયમ છે, આપણે જોતા રહીશું. રણ પ્રદેશ પેલા. બરાબર. ધ સહારા ડેઝર્ટ, ધ થાર ડેઝર્ટ, ધ ગોબી ડેઝર્ટ. આ બધા રણ છે. રણ પેલા ધ આર્ટિકલ લાગશે. બરાબર. પછી છે કુદરતી તત્વો, ધ સન, ધ મૂન, the sky, the stars, the planets, the Mars, the earth. આ બધા પેલા ધ આવશે. બરાબર. the north pole, આ યાદ રાખજો. બે ધ્રુવ છે, ઉત્તર ધ્રુવ અને નોર્થ અને સાઉથ પોલ. એ બે જગ્યા શીત કટિબંધમાં આવે છે. ઠંડા પ્રદેશ છે. સૂર્યના કિરણો ત્રાસા પડે છે. આપણે ભૂગોળમાં ભણીએ. બરાબર. તો the equator, the east, the west, the north, the south. દિશાના નામ પહેલા પણ ધ આર્ટિકલ આવશે. આ બધા નિયમ યાદ રાખવાના છે તમારે. બરાબર. પછી કુદરતી ઘટના બને છે. જો આ એક પોઈન્ટ મહત્વનો છે. કુદરતી ઘટના બને છે એની પહેલા પણ ધ આર્ટિકલ આવશે. કુદરતી ઘટના બને એની પહેલા. બરાબર. સૂર્યોદય થાય, સૂર્યાસ્ત થાય, સનસેટ એટલે સૂર્યાસ્ત, સનરાઈઝ એટલે સૂર્યોદય, ઇક્લિપ્સ એટલે ગ્રહણ. આપણે બોલીએ ધ સોલાર ઇક્લિપ્સ એટલે સૂર્યગ્રહણ, ધ લુનાર ઇક્લિપ્સ એટલે ચંદ્રગ્રહણ. લુનાર એટલે ચંદ્ર થાય અને મૂન એટલે તો તમને બધાને ખબર જ છે, મૂન એટલે પણ ચંદ્ર થશે. તો આ બે પેલા શું લાગશે? ધ મૂન, ધ લુનાર ઇક્લિપ્સ, ધ રેનફોલ વરસાદ પડતો, ધ અર્થક્વેક કોઈ કુદરતી ઘટના બને એની પેલા ફોલ. સમજાય છે બધાને? તો આ કુદરતી ઘટનાઓ છે એની પેલા પણ ધ લાગશે. હવે બીજી મહત્વની શરીરના અંગો, આપણા શરીરના અંગો પેલા ધ લાગે. ઓકે. ધ હેન્ડ, ધ લેગ, ધ નેક, ધ બ્રેન, ધ ફિંગર્સ. ઓકે. આની પેલા ધ લાગશે. ક્લિયર? આમાં કોઈને કાંઈ ડાઉટ છે? આ બધા નિયમ તમારે યાદ રાખવાના છે. ખૂબ મહત્વનો ટોપિક છે. આપણે એમ કહીએ કે સાહેબ સામાન્ય વસ્તુ છે. વસ્તુ સામાન્ય છે. આપણે એમ કહીએ કે આ ધ નો નિયમ છે એ બહુ સામાન્ય છે. ઓકે. નિયમ સામાન્ય છે, તમને કદાચ આવડી પણ જશે. હવે તમે કદાચ કોમ્પ્રિહેન્શન કરો છો પરીક્ષામાં. બરાબર છે. પીએસઆઈ માં ખાસ પૂછાય છે કોમ્પ્રિહેન્શન. બરાબર. પછી એક પ્રિસિઝ રાઇટિંગ આવે, સંક્ષેપીકરણ. તો એમાં શું કરવાનું? સંક્ષેપીકરણમાં તો આપણે મોટો બધો પેરેગ્રાફ આપ્યો છે એને શોર્ટમાં
કન્વર્ટ કરવાનો છે. તો તમે એ વાક્યનું જોડાણ બોલશો ને એમાં ક્યાંક ધ આર્ટિકલનો ઉપયોગ આવશે, ક્યાંક એક એન આર્ટિકલનો ઉપયોગ આવશે. તો આપણને એ નિયમ જ ન આવડતો હોય તો વાક્ય કઈ રીતે આપણે જોડશું? એટલે આપણા માટે આ બેઝિક નિયમ છે ને એ બહુ મહત્વનું છે. અને એટલે આપણે બેઝિક ટુ એડવાન્સ ગ્રામર ભણીએ છીએ. આ બેઝિક ગ્રામર છે કે એડવાન્સ સુધી આપણે ભણશું ને ત્યારે આપણે વાક્ય રચના વ્યવસ્થિત ગોઠવી શકશું. પરીક્ષામાં બહુ મહત્વનું છે. જીપીએસસી લેવલની પરીક્ષાની અંદર મેન્સ પેપરની અંદર આપણે આ લખવામાં આવે છે અંગ્રેજી, તો આપણને આર્ટિકલના નિયમ ખબર ન હોય તો આપણા માર્ક્સ કપાય. ડિસ્ક્રિપ્ટિવ તમે કોઈ અંગ્રેજી લખો એની અંદર એ અને ધ નો નિયમ આવે જ, બરાબર છે. એટલે પહેલો ટોપિક આપણો આ છે. એ ધ ને એકવાર ક્લિયર થઈ જાય એટલે બીજી વાર આપણે જોવું પડે નહીં, અને પછી ઘરે પ્રેક્ટિસ કરતી રહેવાની, બરાબર છે. ઓનલાઈન ઘણું બધું કન્ટેન્ટ અવેલેબલ છે. તમારી પાસે ટેક્સ્ટ બુક છે, ગ્રામર બુક ઘણી બધી છે, ઘણા બધા પ્રકાશનોની છે. એ પ્રેક્ટિસ કરવાની, કારણ કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. ચાલો આગળ વાત કરવી છે શરીરના અંગો. ધ હેન્ડ, ધ લેગ, ધ નેક, ધ બ્રેન, ધ ફિંગર્સ. આ બધા પેલા ધ આર્ટિકલ લાગશે. હવે જો એના પછીનો નિયમ નંબર 11, પવિત્ર ધર્મગ્રંથોની આગળ ધ લાગશે. હવે આપણે જે નિયમ શું ભણ્યા કે ભાઈ હિન્દુનો ધર્મગ્રંથ, મુસ્લિમનો ધર્મગ્રંથ, ખ્રિસ્તીનો, ઈસાઈનો, એવું નથી. ધર્મગ્રંથમાં કોઈ સંશોધન થઈને કોઈ બેટી હોય ને બધાયની આગળ ધ. દાખલા તરીકે ધ રામાયણ, બરાબર, ધ ગીતા, ધ મહાભારત, બરાબર, ધ ઇલિયડ, ધ ઓડિસી, એ આવશે આપણે આગળ નિયમમાં આવે જ છે, બરાબર. જોઈએ આપણે ઉદાહરણ તરીકે ધ ગીતા, ધ રામાયણ, ધ મહાભારત, ધ કુરાન, ધ બાઇબલ, આ બધા ધર્મગ્રંથો છે. મહાભારત નથી, બાકી બધા ધર્મગ્રંથો આપણા છે, બરાબર ને. હવે નિયમ 12, પ્રખ્યાત ઇમારત, પ્રખ્યાત ઇમારત, ચિત્રો, મૂર્તિ, દુનિયાની 7 અજાયબી વગેરે આગળ ગણાશે. વિશિષ્ટ કોઈ ઇમારત છે, હિસ્ટોરિકલ ઇમારત છે, હિસ્ટોરિકલ ચિત્રો છે. મોનાલિસાનું ચિત્ર તમને યાદ છે, કોને બનાવેલું છે? કોઈ ખબર છે? સરસ નામ મેં તમને આની પહેલા કહ્યું, લિયોનાર્ડો da વિન્સી. ઓકે, એને બનાવેલું છે. એ ચિત્રની વિશેષતા શું છે? યસ, એ રડે છે કે હસે છે એ ચિત્ર પરથી કોઈ નક્કી નથી. તમે આ એંગલ થી જુઓ તો તમને કે ના ના હસે છે ખરે, તમે વળી પાછો આમ જો તો ના ના આ તો રડે છે. આમ ચહેરો આપણે કેમ રડવાની તૈયારી કરીને આપણો ફોટો પાડી લીધો હોય કોઈ એવું લાગે, તો એ વિશિષ્ટ ચિત્ર છે. તો એની પેલા મારે શું કરવું પડે? ઓકે, ક્લિયર? તો આ યાદ રાખવાનું છે. 7 અજાયબીના નામ પેલા એ આપણે બધાને ખબર છે, છતાં ઉદાહરણ આપણે જોઈ લઈએ. ધ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ, ઓકે, ધ બુર્જ ખલીફા. હવે બુર્જ ખલીફા વિશે તો શું કે આવે બધાને યાદ રહી છે ને. ધ બુર્જ ખલીફા ક્યાં આવેલું છે? દુબઈ, સાઉદી અરબ, દુબઈ, બરાબર ને. ધ તાજ મહેલ, બરાબર, અજાયબીમાંની એક છે. ધ એફિલ ટાવર ક્યાં આવેલો છે? પેરિસ, ફ્રાન્સમાં, બરાબર. ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના, બરાબર. અને પછી ધ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અને ધ મોનાલિસા. હમણાં આપણે વાત કરી મોનાલિસા, એ ચિત્ર છે લિયોનાર્ડો da વિન્સી દ્વારા બનાવેલું. નિયમ 13 શું કહે છે? કોઈ ચોક્કસ સ્થળની આગળ ધ લાગે છે. કોઈ ચોક્કસ સ્થળ મેં તમને સૂચવ્યું હોય કે ભાઈ અહીંયા જ ઊભા રહેજો, કૃષ્ણા કોમ્પ્લેક્સ એ ઊભા રહેજો, તો નિશ્ચિત સ્થળ થઈ ગયું ને. તમારી પાસે કોઈ નિશ્ચિત વસ્તુની જાણકારી હોય અને તમે કોઈને સજેસ્ટ કરો એની પહેલા ધ. ક્લિયર બધાને? ન સમજાય તો તમે પૂછી શકો છો, બરાબર. આગળ વાત કરીએ આપણે. ઉદાહરણ, આઈ એમ ઇન ધ કિચન. બારેથી કોઈ આપણા ઘરે આવ્યું હોય, નોક કરે તો ફલાણા બેન અથવા ફલાણા ભાઈ ક્યાં છો? તો હું ભાઈ કિચનમાં છું. તો ન્યા આઈ એમ ઇન અ કિચન ન કહેવાય. તમે સજેસ્ટ કર્યું છે સ્પેસિફિક વસ્તુની પ્લેસની વાત કરી છે, ત્યાં ધ લાગશે. આઈ એમ ઇન ધ કિચન. ક્લિયર? તમે ફોન કરો, મને ફોન કરો, સાહેબ ક્યાં છો? હું તમને ગોતું છું. તો હું તો ક્લાસમાં જ છું અથવા હું તો ઓફિસમાં જ છું. આઈ એમ ઇન ધ ઓફિસ, આઈ એમ ઇન ધ ક્લાસ. સમજાઈ ગયું? તો ત્યાં પર્ટિક્યુલર વાત થાય, જ્યારે સ્પેસિફિક વાત થાય ત્યારે મારે ત્યાં ધ નિશ્ચિત આર્ટિકલ મૂકવું પડે, કારણ કે ત્યાં નિશ્ચિત સ્થાન સૂચવવું પડે. નકર આપણને ઓલો ક્યાં ગોતે? કોઈ વ્યક્તિ આપણને ક્યાં ગોતે? આપણે એમ કે હું અહીંયા છું, બરાબર. હી વોઝ ઇન ધ ગાર્ડન. કોઈ વ્યક્તિને આપણે શોધીએ છીએ, આપણે એમ જોયા છે તો એ તો બગીચા હતો, મેં જોયો તો એ તો બગીચામાં છે, બરાબર છે. they were going to the zoo. એ બે ઝૂ એ જાતા હતા, તેઓ ઝૂ જાતા. ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય. અહીંયા જોવાયું
પછી સી ઇઝ એટ ધ ઓફિસ, ટ્રેનિંગ એ ઓફિસ બરાબર. તો અહીંયા ધ ક્યાં મૂકવો છે? પર્ટિક્યુલર પ્લેસ ની વાત કરો, જો કોઈ નિશ્ચિત વાત આવે, નિશ્ચિત સ્થાનની વાત આવે એટલે ધ બરાબર છે. ક્લિયર બધાને? આમાં કોઈ ડાઉટ છે કોઈને? ક્લિયર. હવે જો સ્કૂલ, કોલેજ, બેંક, હોસ્પિટલ, ટેમ્પલ, ચર્ચ વગેરે જેવા રોજબરોજ મુલાકાત લેવાના સ્થળોની આગળ ધ લગાવવાનું નથી. ઓકે, આઈ એમ ગોઈંગ ટુ ધ ચર્ચ. રેગ્યુલર તમે જતા હોય તો તમારે ત્યાં ધ ન લગાડો. ઓકે, તો દરરોજ થતી સામાન્ય ક્રિયા દર્શાવતા વાક્યમાં પણ સ્થળની આગળ ધ લગાડવાનું નથી. મિસ્ટર શાહ ઇઝ અ કેશિયર. મિસ્ટર શાહ છે એ કેશિયર છે, બેંકમાં એક પોસ્ટ છે, પૈસાની લેવડ દેવડનો હિસાબ રાખે, રોકડા, કેશિયર. અને he goes to bank at 9 o'clock એમ લખાય. એમ ન લખાય he goes to the bank. અહીંયા મારે ધ લખવું એ વાક્ય ખોટું પડે, કારણ કે એ તો રોજબરોજની ક્રિયા છે ભાઈ. બેંક કેશિયર હોય તો રોજ બેંકે જ જાય ને, મંદિરે થોડોક જાય. સમજાય છે? તો એ રોજબરોજની ક્રિયા છે, સામાન્ય થતી ક્રિયા છે, એટલે ત્યાં મારે ધ મુકાય નહીં. એટલે વાક્યમાં જો he goes to bank at 9. રેગ્યુલર થતી ક્રિયા એટલે કે સાદું વર્તમાન કાળ દર્શાવતા હોય એવા સ્થળમાં ક્યારેય ધ મુકાય નહીં. આપણે આગલા નિયમમાં સ્પેસિફિક વાત કરી, બરાબર ને, કે કોઈ પર્ટિક્યુલર જગ્યાએ જતા હોય, પર્ટિક્યુલર સ્થાનની વાત થઈ હોય ત્યારે જ મારે ધ મુકાય, અન્યથા નહીં. ક્લિયર બધાને? ડાઉટ? આગળ વાત કરી. આ વાક્યમાં શ્રીમાન શાહ બેંકમાં કામ કરે છે, તેઓ આ સ્થળની મુલાકાત દરરોજ લે છે, તેથી બેંકની આગળ ધ આર્ટિકલ લગાડ્યો નથી તો લાગતું નથી. ક્લિયર બધાને? આગળ જોઈએ નિયમ આપણે. we learn many subjects at school. we learn, અમે ઘણા બધા વિષય છે એ શાળાએ શીખીએ છીએ, ભણીએ છીએ. આ વાક્યમાં શાળામાં ભણવાની પ્રવૃત્તિ છે અથવા પ્રક્રિયા દરરોજ થાય છે, તેથી સ્કૂલની આગળ ધ લગાવ્યું નથી અથવા લગાડાતું નથી. ચાલો આગળ. મિસ્ટર દવે wanted to open a savings account so he went to the bank. હવે આ વાક્યની અંદર તમને જુઓ એક પર્ટિક્યુલર પર્પસ દર્શાવ્યો છે, એક હેતુ દર્શાવ્યો છે. આનો પહેલા ગુજરાતી સમજીએ. મિસ્ટર દવે, શ્રીમાન દવે, wanted એટલે ઈચ્છે છે, બરાબર, ઈચ્છા દર્શાવે. શું? તો કે ટુ ઓપન અ સેવિંગ એકાઉન્ટ. સેવિંગ એકાઉન્ટ ખોલવું છે એટલે એને ક્યાં જવું પડે? બેંક. હવે બેંકે ખાતું ખોલવાની પ્રક્રિયા દરરોજ થાય છે, રેગ્યુલર નો થાય, એક જ વાર થાય. ઘડીએ ઘડીએ તો થાકી જાય બેંક પર, આપણે થાકી. સમજાય છે ને? તો પર્ટિક્યુલર પર્પસ દર્શાવ્યો છે. મિસ્ટર દવે છે એને સેવિંગ બેંક એકાઉન્ટ ખોલાવવું હતું એટલે ક્યાં જાય છે? બેંક. ટુ ધ બેંક. સમજાઈ ગયું? અહીંયા નિશ્ચિતતા દર્શાવી છે, એક નિશ્ચિત નિર્ણય દર્શાવ્યો છે, એક નિશ્ચિત હેતુ દર્શાવ્યો છે, એટલે મારે બેંક પહેલા ધ મૂકવું પડે. આગલા વાક્યમાં આપણે જોયું હતું એમાં આપણે ધ નહોતો મૂક્યો. શા માટે નહોતો મૂક્યો? કેશિયરને તો રોજ જવાની ક્રિયા છે, બેંકે જવું જ પડે, નોકરી કરવાની છે, એટલે એ રેગ્યુલર થતી પ્રવૃત્તિ છે. તો રેગ્યુલર થતી પ્રવૃત્તિમાં કોઈ સ્થળની વાત આવે તો એની આગળ ધ લાગે નહીં, પણ ક્યારેક અથવા નિશ્ચિત વાત આવે એની પહેલા ધ આવશે. પર્પસ નિશ્ચિત છે, હેતુ નિશ્ચિત છે. બેંક જવાનો હેતુ શું છે? કે સેવિંગ એકાઉન્ટ ખોલાવવું, એટલે ત્યાં ધ આવશે. ક્લિયર? તમે એમ અને ધ ના ઘણા બધા નિયમ ભણ્યા હશો, પણ આવા નિયમ તમે નહીં ભણ્યા. આ થોડાક વધારાના નિયમ છે જે આપણે પહેલા આપણા લેવલ કરતા થોડા અઘરા છે અથવા નતા ભણ્યા એવા આપણે ભણવામાં આવે છે. તો સ્પર્ધાત્મક પરીક્ષામાં આવા જ પ્રશ્ન પૂછાય, બરાબર. તમને આમાં ઓપ્શન આપ્યો એ, ધ અને ઝીરો આર્ટિકલ, તો આપણે અહીંયા બેંક જોઈને બેંકનો બી વ્યંજન છે, ઉચ્ચારણે બ છે એટલે એ મૂકીને આવી, બરાબર. અથવા ઓલો નિયમ આપણને યાદ આવી જાય, સર્વ સામાન્ય ક્રિયા, દરરોજ થતી ક્રિયા. પણ એ તો જુઓ તમે, અહીંયા એવું છે કે ભાઈ સેવિંગ બેંક એકાઉન્ટ ખોલવાનું એ સર્વ સામાન્ય નિયમ નથી, દરરોજ થતી ક્રિયા નથી. સમજાય છે? એટલે ત્યાં ધ આર્ટિકલ આવે. તમે જવાબ મૂકો એનું રીઝન તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આ નિયમ. આ વાક્યમાં શ્રીમાન દવે બેંકમાં ખાતું ખોલાવવા માંગે છે, તેથી તે ત્યાં જઈ રહ્યા છે. એ દરરોજ ત્યાં નથી જતા, તમને અહીંયા સમજાવવું પડશે, બરાબર. તેથી બેંકની આગળ ધ લગાવી શકાય. ક્લિયર બધાને? ચાલો હવે આગળ. I went to the hospital to see my friend.
હવે હું હોસ્પિટલ ગયો, અહીંયા વેન્ટિટલી ગયો, સાદું ભૂતકાળ. શા માટે હું ગયો? મારા મિત્રને જોવા માટે. જોવા એટલે ખબર કાઢવા માટે. જોવા તો આપણે મિત્રને જોતા જ હોય દરરોજ. હોસ્પિટલમાં એ ભાઈ કંઈક પરાક્રમ કર્યું હોય તો જ જાય ને. એટલે હોસ્પિટલમાં ભાઈ દાખલ હતા એટલે હું એની ખબર કાઢવા ગયો. બરાબર? તો આઈ વેન્ટ ટુ ધ હોસ્પિટલ આવે એક હેતુ નિશ્ચિત છે અને દરરોજ નથી જતા ભાઈ હોસ્પિટલ. દરરોજ ખબર કાઢવા ન જોવાય, આપણે દર્દી બની જાય હે ને. કોરોનામાં કેમ ખબર કાઢવા નહોતા ગયા બધા ગયા હતા કોઈ? કારણ કે આપણને બીક હતી. તો આઈ વેન્ટ ટુ ધ હોસ્પિટલ, આ ધ આપ્યું છે, હોસ્પિટલ જવાનો હેતુ છે, ટુ સી માય ક્લિનિક. રીઝન છે, પર્ટિક્યુલર રીઝન છે, નિશ્ચિત વાત છે એટલે અહીંયા હોસ્પિટલ પેલા ધ આર્ટિકલ આવ્યું. ક્લિયર બધાને? આ એક બીજું ઉદાહરણ આવી. આગળ વાત કરવાની છે આપણે. આ વાક્યમાં વ્યક્તિ મિત્રને મળવા ગયો છે જે ત્યાંની રોજબરોજની ક્રિયા કે સામાન્ય પ્રવૃત્તિ નથી, તેથી હોસ્પિટલની આગળ ધ લગાવી શકાય છે, અન્યથા ન લગાવે. બરાબર? એના પછીનો નિયમ 14મો નિયમ આપણને શું કહે કે જ્યારે પ્રથમ વાક્યની વસ્તુ બીજા વાક્યમાં પુનરાવર્તિત થતી હોય ત્યારે ધ આર્ટિકલ આવશે. સામાન્ય રીતે આમ યાદ રાખો, એકને વસ્તુની કે પ્રાણીની ઈ વસ્તુ હોય, એ જ વસ્તુ હોય, એ જ પ્રાણી હોય, એની વાત આગળ વાક્યમાં બીજી વાર આવે, એનો ઉલ્લેખ બીજી વાર થાય તો એની પહેલા મારે ધ આર્ટિકલ મૂકાય. ક્લિયર? એકને વસ્તુ પ્રાણીની વાત આગળ બીજી વાર એનો ઉલ્લેખ કરવામાં આવે તો મારે ત્યાં ધ આર્ટિકલ મૂકવાનો છે. ક્લિયર બધાને? આમાં પણ ડાઉટ છે? સાવ સામાન્ય નિયમ છે, આપણે આ નિયમ આવી ગયો છે. ધીસ ઇઝ એન એપલ. આ વાક્યમાં તમે જોશો, આ વાક્યમાં મને ભૂલ શોધશે કોઈ? આ વાક્યમાં શું ભૂલ છે? યસ, પહેલા ધ નો ધીસ નો ટી કેપિટલ હશે. ઓકે, બીજી કોઈ ભૂલ છે ને? તો વાક્યનો શબ્દ છે પેલો, એનો પ્રથમ અક્ષર હંમેશા શું આવવો જોઈએ? ગ્રામેટિકલ મિસ્ટેક્સ પણ આપણને ખબર હોવી જોઈએ. બરાબર? તો ધીસ ઇઝ એન એપલ અથવા અન એપલ. હવે અહીંયા એન શા માટે આવ્યો? તો કે ઉચ્ચારણ છે એ, ગુજરાતીમાં સ્વર ઉચ્ચારણ અને અંગ્રેજીમાં એ ઈ આઈ ઓ યુ, એમાંનો પહેલો શબ્દ એ છે એટલે બે સ્વર ઓછે વધતા આપણે નિયમ એક ટ્રીક યાદ રાખો. બરાબર? બે સ્વર એટલે અહીંયા આપણે પ્લસ એટલે કે એન મૂક્યું તો અહીંયા એન મૂક્યું એ સાચું, પણ બીજી ખાલી જગ્યામાં અહીંયા કેમ ધ આવ્યું? બીજી વખત એપલ. યસ, તો અહીંયા ઈ જ એપલની વાત ફરી કરવામાં આવે છે કે ભાઈ આ એક સફરજન છે અને સફરજન શું છે? ટેબલ પર છે. હવે જો આની અંદર આગળ એક નિયમ લાગુ પડે છે. બરાબર? આ એપલની વાત બીજી વાર કરવામાં આવી છે એટલે મારે અહીંયા શું મૂક્યું? ધ મૂક્યું. પણ આગળ જોશો ને તમે એટલે અહીંયા એક ખાલી જગ્યા આવે. The apple is on the table. તો ત્યાં ધ કેમ આવ્યો? on a table કેમ ના આવ્યું? સફરજન મૂક્યું છે પણ પર્ટિક્યુલર જગ્યાએ મૂક્યું છે એટલે તમને જગ્યા નિર્દેશ કરે છે. તો હમણાં જ આપણે નિયમ આગળમાં ભણ્યા શું કે કોઈ પર્ટિક્યુલર સ્થાનની વાત કરવામાં આવે કે આઈ એમ ઇન ધ કિચન. બરાબર ને? તો સફરજન મૂક્યું છે તો સફરજન ક્યાં મૂક્યું છે? ફ્રીજમાં મૂક્યું છે, કબાટમાં મૂક્યું છે, બરાબર, નીચે મૂક્યું છે ફ્લોર ઉપર, તો અહીંયા ક્યાં મૂક્યું છે? ટેબલ ઉપર મૂક્યું છે એટલે અહીંયા ધ આવ્યું. સમજાણું? ઓન ધ ટેબલ. નહીં તો આ ટેબલ પહેલા ટી શબ્દ આપ્યો છે તો ટ છે વ્યંજન છે, ઉચ્ચારણ છે એ ટ વ્યંજન છે, શબ્દની શરૂઆત ટી થી થાય તો એ ન આવવું જોઈએ ના, પણ અહીંયા નિશ્ચિત સ્થાન આપ્યું છે કે આ સફરજન છે અને સફરજન ક્યાં છે? ટેબલ ઉપર છે. પણ નિયમ આપણે આ સમજવાનો છે, આ જ સફરજનની અહીંયા બીજી વાર વાત કરવામાં આવી છે એટલે અહીંયા ધ આર્ટિકલ આવ્યું. પણ સાથે સાથે મેં તમને ઓલો આગલો અહીંયા રિપીટ થાય છે નિયમ શું? નિશ્ચિત સ્થાન દર્શાવ્યું છે. ક્લિયર બધાયને? આગળ વાત કરશું આપણે. આગળ જુઓ, આઈ હેવ અ પેન. આમાં પણ જો એ નિયમ લાગુ પડે. મારી પાસે એક પેન છે. કાઉન્ટેબલ નાઉન, કોમન નાઉન, ગણી શકાય એવું નામ. પ થી શરૂઆત થાય છે ગુજરાતીમાં પેન. પ
પ વ્યંજન, અહીંયા પી વ્યંજન એટલે એ, એટલે પેલી ખાલી જગ્યા સાચી. બીજું ક્યાં છે? આઈ હેવ અ પેન ઇન માય પોકેટ. બરાબર? ધ પેન ઇઝ બ્લુ. હવે આ જ પેન ની વાત કરી છે. પેન કેવી છે? બ્લુ છે. પર્ટિક્યુલર પેન નથી વાત કરી, પણ આ જ પેન ની બીજી વાર મેં વાત કરી છે. જ્યારે બીજી વાર વાત કરવામાં આવે, એક ને એક વસ્તુની બીજી વાર વાત કરવામાં આવે એટલે મારે ત્યાં શું મૂકવું પડે? એટલે અહીંયા દવા. ક્લિયર? હવે એક ને એક વસ્તુની, પ્રાણીની બીજી વાર વાત કરવામાં આવે એટલે મારે ત્યાં શું મૂકવું પડે? ક્લિયર? આગળ વાત કરીએ આપણે. જો સમજૂતી આપી છે. ઉપરોક્ત બંને ઉદાહરણમાં પ્રથમ વાક્યમાં વસ્તુને પહેલી વાર ઉલ્લેખ થાય છે, તેથી એ અને એન નો ઉપયોગ કરેલ છે. જ્યારે બીજી વાક્યમાં વસ્તુનો બીજી વાર ઉલ્લેખ થાય છે એ જ વસ્તુનો, તેથી આગળ ધ મૂક્યું છે. આ નિયમ આપણે જાણીએ. હવે એના પછીનો નિયમ છે 15મો નિયમ. શું કહે છે? જ્યારે વાક્યમાં કર્તા તરીકે નાન્યતર વસ્તુ હોય, નાન્યતર વસ્તુ, ત્યારે તેની આગળ ધ મૂકે છે. હવે નાન્યતર એટલે સમજવું પડશે. નાન્યતર જાતિ એટલે શું સમજીએ. ઉદાહરણ આવશે ને સમજાઈ જશે. જો the clock is on the wall. the clock એટલે શું? ઘડિયાળ સજીવ છે નિર્જીવ છે? નિર્જીવ વસ્તુને શું કહેવાય? નાન્યતર જાતિ. ક્લિયર બધાયને? જાતિ 3 છે. એક છે he એટલે પુરુષવાચક, she એટલે સ્ત્રીવાચક, અને ત્રીજી છે it. it એટલે નાન્યતર જાતિ, વસ્તુવાચક. બરાબર છે? તો it છે એ જ્યાં કોઈ શબ્દના જગ્યાએ વપરાય એને સર્વનામ કહેવાય. બરાબર? તો અહીંયા ક્લોક છે. ક્લોક છે નિર્જીવ વસ્તુ છે કે સજીવ છે? ઘડિયાળ સજીવ છે? નિર્જીવ. એટલે એને નાન્યતર જાતિ કીધી. એનીથી શરૂઆત થાય વાક્યની એટલે મારે અહીંયા ધ મૂકવું પડે. The clock is on the wall. Walk slow, ધીમે ચાલો. હા, એ પણ કહી શકાય. બરાબર? તો ગુજરાતીમાં નાન્યતર જાતિ એટલે શું એ મારે તમને એક્સપ્લેન કરવાનું હતું. નાન્યતર એટલે નિર્જીવ વસ્તુ પ્રાણી માટે વપરાય. હજી એક શબ્દ યાદ રાખજો, પ્રાણી માટે વપરાય. એને આપણે શું કહીએ છીએ? નાન્યતર જાતિ. અંગ્રેજીમાં એને નાન્યતર જાતિમાં ઉલ્લેખ કર્યો છે. આપણે જેન્ડરમાં જોઈએ તો 3 જેન્ડર છે. બરાબર છે? એક મેસ્ક્યુલાઇન, ફિમેનાઇન અને ન્યુટર. પુરુષવાચી, સ્ત્રી જાતિ અને નાન્યતર એટલે આપણે જે જેન્ડર કહીએ ન્યુટર. બરાબર? ચાલો. ધ ફ્લોર ઇઝ વેટ. તો અહીંયા શું કીધું છે? ભાઈ શાંતિથી ચાલો, ધીમેથી ચાલો. આ કેવું વાક્ય છે? કોઈ કેસ વાક્યનો પ્રકાર. વોક સ્લો, ગો સ્લો લખેલું તમે ક્યાંક જોયું હશે. યસ, આને આજ્ઞાર્થ વાક્ય કહેવાય. ઓકે? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ અંગ્રેજીમાં કહેવાય. 4 પ્રકારના વાક્ય છે. ક્યાં ક્યાં છે? પહેલેથી શરૂઆત કરીએ તો વિધાન. પેલું વિધાન વાક્ય છે સિમ્પલ સેન્ટેન્સ આપણે એને કહીએ છીએ. એમાં પાછા 2 પ્રકાર, હકાર અને બીજું છે પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થના 2 પ્રકાર છે અંગ્રેજીની અંદર. એક સહાયક ક્રિયાપદ વાળા ડુ, ડઝ, ડીડ, હેવ વાળા, અને બીજા છે WH વાળા, જે શબ્દની શરૂઆત WH થી થાય. વોટ, વેર, હુ, વેન, વાય, પછી એમાં હાઉ મચ, હાઉ મેની પણ આવી જાય છે. હાઉ ફાર, હાઉ ઓફન, એ બધું એમાં WH માં આવે. ઓકે? એટલે પહેલું થયું વિધાન, બીજું થયું પ્રશ્નાર્થ, ત્રીજું તો કે આપણે આજ્ઞાર્થ વાક્ય. હવે આજ્ઞાર્થ પણ 2 પ્રકાર. યસ, એક હકાર આજ્ઞાર્થ અને નકાર. તો અહીંયા તમારી સામે જે છે એ હકાર આજ્ઞાર્થ છે. વોક સ્લો. તમને કહેવામાં આવ્યું છે, તમને આજ્ઞા કરવામાં આવી છે. પછી આજ્ઞા કરવાની એક રીત હોય. તમને ઓર્ડર કર્યો છે, એ તમને રિક્વેસ્ટ કરી છે. એ રિક્વેસ્ટના ભાવમાં કહેવાય છે. અહીંયા ઓર્ડર નથી. સમજાય છે? વોક સ્લો. પણ અહીંયા મેં એમ લખ્યું હોય, આગળ લખ્યું હોય ડોન્ટ, તો આજ્ઞા તો થયું, પણ કેવું આજ્ઞા? નકાર. ડોન્ટ વોક સ્લો. ધીમે ચાલો નહીં. ક્લિયર? ધીમે ચાલો નહીં. આપણે કોઈ આરે વોકિંગ કરવા ગયા હોય, શું ભાઈ ધીમે ધીમે હાલસ. ઓકે? તો ડોન્ટ વોક સ્લો. એને આપણે આજ્ઞા આપી, પણ નકાર. તમે પિક્ચરમાં ડાયલોગ સાંભળ્યો છે, ડોન્ટ એંગ્રી, છે ને?
તો એમાં અક્ષય કુમાર જે બોલે છે એમાં અંગ્રેજી ગ્રામર શીખવાનું એમાં અક્ષય કુમાર શું કહે છે કે ભાઈ મને પૂછવો ના દેવડાવો એવું કહે છે એટલે ડોન્ટ શબ્દ છે જે શબ્દની શરૂઆત ડોન્ટ થી ચાલુ થાય એ આજ્ઞાર્થ વાક્ય છે પણ એ કેવું નકારાત્મક છે ક્લિયર પહેલું વાક્ય વિધાન બીજું પ્રશ્નાર્થ વિધાનના બે પ્રકાર હકાર અને નકાર પ્રશ્નાર્થના બે પ્રકાર સામાન્ય સહાયક ક્રિયાપદ વાળા WH વાળા આજ્ઞાર્થના બે પ્રકાર એક હકાર આજ્ઞાર્થ જેની શરૂઆત સીધી ક્રિયાપદથી થાય અને બીજું નકાર આજ્ઞાર્થ જેની શરૂઆત ડુ અથવા ડોન્ટ અથવા ડઝન્ટ થી થાય હવે બીજી એક વિશેષતા તમને આજ્ઞાર્થ આની અંદર છુપાયેલો કર્તા હોય અને એ છે યુ શું છે યુ બરાબર ઓર્ડર આપે તમે એમ કહેશો મે આઈ કમિંગ સર તો હું એમ કહીશ કમિંગ મારે આખું વાક્ય નહીં બોલવું પડે યુ આર કમિંગ અથવા યુ કમ સમજાય છે ઇટ મીન્સ હું એમ કહું કમિંગ એટલે તમે જ અંદર આવશો કોઈ બીજા નહીં આવે આવશે કોઈ બીજા જેને પરમિશન લીધી હોય એ જ આવે ને તો આની અંદર છુપાયેલો કર્તા છે એ કોણ છે યુ એટલે આપણા જ વાક્યમાં હંમેશા એક છુપાયેલો કર્તા હોય અને એ છે યુ પણ એનો ઉલ્લેખ નો થાય નહીં તો આજ્ઞાર્થ નો કહેવાય સમજાય છે નકર વિધાન વાક્ય બની જતું હોય છે ક્લિયર એટલે આ આજ્ઞાર્થ વાક્ય છે વોક્સ યુ હવે ચોથા પ્રકારની વાક્યની પણ તમને વાત કરું ચોથું પ્રકારનું વાક્ય છે ઉદ્ગાર વાક્ય અને અંગ્રેજીમાં એને શું કહેવાય એક્સક્લેમેટરી શું કહેવાય એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ તમે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ ભણશો ત્યારે આ બધું આવશે બરાબર ને 12મા ધોરણમાં તમારે કોર્સમાં આવી જ ગયું છે અને તમે ભણો જ છો બરાબર કે ચેન્જ ધ ટેક્સ્ટ ઇનટુ ઇનડાયરેક્ટ અથવા ડાયરેક્ટ ફોર્મ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બધું પણ પૂછી શકે આ તમને કામ આવશે કે ડિસ્ક્રિપ્ટિવ મોટી મેઇન એક્ઝામ આપશો તો એની અંદર તમારે અંગ્રેજી ડિસ્ક્રિપ્શન લખવાનું ડિસ્ક્રિપ્ટિવ લખવાનું થશે તો એમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો તમે યુઝ કરી શકો એક્ટિવ પેસિવ નો યુઝ કરી શકો ક્રિકેટની કોમેન્ટ્રી ચાલતી હોય તો એની અંદર એક્ટિવ પેસિવ નો યુઝ થાય બરાબર ન્યુ બોલ હેઝ બીન ટેકન એવું બોલશે નવો બોલ લેવાનો કોના દ્વારા લેવાનો એમ્પાયર દ્વારા નવો બોલ લેવાનો ક્રિકેટના બોલ છે એ કોઈ બેટ્સમેન સિક્સ મારે એટલે ખોવાઈ જાય સ્ટેડિયમની બહાર વયો જાય એ બોલ મળે નહીં તો નવો બોલ લેવામાં આવે અથવા ટેસ્ટ મેચની અંદર એ બોલ છે અમુક ઓવર સુધી ચેન્જ કરવામાં આવે તો નીચે તમે જોશો તો એમાં લખેલો આવે ન્યુ બોલ હેઝ બીન ટેકન તો અહીંયા હેઝ બીન શબ્દ આવ્યો છે એ પેસિવ વોઇસનું વાક્ય પછી એમાં લખેલું ન કે બાય ધ એમ્પાયર્સ એમ્પાયર દ્વારા જ લેવાય એ બાય ધ એમ્પાયર્સ એમાં છુપાયેલા કરતા છે સમજાય છે તમને તો એક્ટિવ પેસિવ નો યુઝ પણ થાય છે અંગ્રેજીની અંદર લાઈવ કોમેન્ટરીની અંદર થતો હોય બરાબર તો અહીંયા વોક સ્લોલી અથવા વોક સ્લો ધ ફ્લાવર ઇઝ વેટ ધ ફ્લોર ઇઝ વેટ અહીંયા ફ્લોર શબ્દ આવ્યો છે ફ્લોર છે એ ભોયકળિયું છે એ કેવું છે ભીનું છે એટલે ધ્યાનથી હાલજો તો અહીંયા ધ આર્ટિકલ આવ્યું પછી ધ પ્લેન વિલ અરાઇવ સૂન બરાબર નાની અંદર જલ્દી પ્લેન હમણાં જ આવશે ટૂંક સમયમાં આવશે અરાઇવ એટલે આગમન થશે ધ વિલેજ ઇઝ નોન ફોર ઇટ્સ રીચ હેરિટેજ બરાબર એનો ભવ્ય વારસા માટે છે એ ગામ જે પ્રખ્યાત છે અથવા જાણીતું છે નોન શબ્દ છે એટલે જાણીતું ઓકે આ નોન શબ્દ ઉપરથી નો શબ્દ ઉપરથી બન્યું છે નો અને હજી આની ઉપરથી બોલે છે નોલેજ બને છે ને નોલેજ આપણે વર્ડ બિલ્ડિંગ ભણશું ને આપણે વોકેબ્યુલરી એમાં આ બધી વસ્તુ આવશે કે ક્રિયાપદનું નામ કેવી રીતે બનાવવું એડજેક્ટિવ કેવી રીતે બનાવવું કયા નિયમથી બને છે શીખવાનું થશે ધ ટાઈગર વોઝ હાઇડિંગ ઇન ધ ગ્રાસ તો અહીંયા ટાઈગર આગળ ધ લાગ્યું છે નામી અંતરજાતિ પ્રાણીનું નામ છે એટલે ધ અહીંયા ગામનું નામ છે કોમન નામ છે પણ પર્ટિક્યુલર વાત કરી અહીંયા ધ પ્લેન નાની અંતરજાતિ ક્લોક નાની અંતરજાતિ અને અહીંયા ધ પીકોક ઇઝ અવર હેરિટેજ નેશનલ બર્ડ રાષ્ટ્રીય પ્રાણી છે હા ઓકે આના માટે એક નિયમ અલગ પણ આવશે કોઈ રાષ્ટ્રીયતાની વાત આવે એની પેલા ખબર આવશે ધ ટાઈગર ઓકે રોયલ બેંગલ ટાઈગર એની પેલા ધ આવે ધ પીકોક મોર બરાબર છે એની પેલા ધ આર્ટિકલ આવશે ક્લિયર બધાને આ નિયમ નાની અંતરજાતિ વાળો નિયમ ક્લિયર બધાને આગળ જશે બરાબર હવે 16મો નિયમ લઈ લો નિયમ 16 શું કહે છે 16મો નિયમ
નિયમ 16 એવું કહે છે કે કોઈ પણ જાતિ પ્રજાતિ ધર્મના બહુવચન નામની આગળ ધ મુકાય. જાતિ પ્રજાતિ અને ધર્મના નામની આગળ બહુવચનને આગળ ધ મુકાય. ધ ઇન્ડિયન્સ, ઓકે, ધ અમેરિકન્સ છે. આખી જાતિ દર્શાવે. ઇન્ડિયન્સ એટલે બધા ભારતીયો, કોમન વાત થઈ ગઈ છે. અમેરિકન્સ, ધ જાપાનીઝ, ધ બ્રાહ્મિન્સ, ધ હિન્દુસ, ધ મુસ્લિમ્સ, ધ ક્રિશ્ચન્સ, ધ જૈન્સ, એમાં બધા ધ લાગે આગળ. આખી જાતિને રિપ્રેઝન્ટ કરે છે. ઓકે, ક્લિયર? કોઈ ડાઉટ? નિયમ 17 શું કહે છે? નિયમ 17 સુપરલેટિવ ડિગ્રી તથા ડબલ કમ્પેરિઝનના વાક્યમાં ફરજિયાત ધ નો ઉપયોગ થાય છે. હવે આની પહેલા તો ડિગ્રી આપણે સમજવી પડે. લેટર ઓન આપણે ભણવાનું છે. ડિગ્રી એટલે શું? હવે સામાન્ય ભાષામાં તમને વાત કરી દઉં કે બે વ્યક્તિના સમાન ગુણની તુલના થાય. બે અલગ અલગ વ્યક્તિ હોય, બરાબર, એના સમાન ગુણની તુલના થાય. દાખલા તરીકે બે અહીંયા મિત્રો, બે છોકરા છે, બે મિત્રો છે, એ બેઠા છે. એક હાઈટમાં થોડો ઊંચો છે, એક નીચો છે. તો મારે એ વાત કરવી હોય, એકનું નામ રમેશ છે, એકનું નામ સુરેશ છે, તો મારે એમ કેવું હોય કે રમેશ છે સુરેશ કરતા ઊંચો છે, બરાબર. એક રમેશ છે, એક સુરેશ છે, પણ આ રમેશ છે એ સુરેશ કરતા ઊંચો છે. ઇટ મીન્સ સુરેશ છે એ રમેશ કરતા નીચો છે, એવું થયું ને? તો આ રમેશ અને સુરેશના બેના એક કોમન ગુણની મેં વાત કરી. તો એ કોમન ગુણની તુલના કરીશ ને, એને કહેવાય ડિગ્રી. ક્લિયર? ડિગ્રી એટલે શું સમજાય ગયું? કે કોઈ પણ બે વ્યક્તિ અથવા એક વ્યક્તિને આખા સમૂહ આરે તમે કમ્પેર કરો, પણ એ વ્યક્તિનો અને સમૂહનો એક જ લક્ષણની કમ્પેરિઝન થાય. પછી સમૂહ છે એ એની શક્તિની તાકાતની વાત કરો ને આ ભાઈની ઊંચાઈની વાત કરો તો એનો છે. ક્લિયર તમને કન્સેપ્ટ? ડિગ્રી એટલે શું? ડિગ્રી એટલે બે વ્યક્તિના સમાન ગુણની તુલના. હવે ગુણ છે એ કા વધારે હોય ને કા ઓછું હોય. હવે જો અહીંયા વાત મેં રમેશ અને સુરેશની કરી છે, રમેશ સુરેશ કરતા ઊંચો છે, તો આપણે એમ કેવું હોય તો રમેશ ઇઝ older. વિશેષણ છે ને એને ઈ આપવાનું. older than સુરેશ. ઓકે, અહીંયા સુરેશ અને રમેશની કમ્પેરિઝન કરી. રમેશભાઈ છે એ ઊંચા છે સુરેશભાઈ કરતા, બરાબર. તો અહીંયા તો એટલે ઊંચાઈની મેં વાત કરી. આ છે ડિગ્રી. હવે આ ડિગ્રીની અંદર સુપરલેટિવ ડિગ્રી આવશે. એટલે પોઝિટિવ ડિગ્રી આવે. 3 ડિગ્રી હોય. એક છે પોઝિટિવ, એક છે કમ્પેરેટિવ ડિગ્રી અને એક છે સુપરલેટિવ. ઓકે, સુપરલેટિવ ડિગ્રીની અંદર મારે ધ આર્ટિકલ નો ઉપયોગ કરવો છે. સમજાઈ ગયું? અહીંયા મેં ક્યાંય ધ નો ઉપયોગ કર્યો નથી કર્યો, બરાબર છે. પણ મારે એમ કેવું હોય તો રમેશ તો આખા ક્લાસમાં સૌથી ઊંચો છે, તો હું અહીંયા ધ મૂકીશ. રમેશ ઇઝ ધ tallest boy in the class. સમજાય છે તમને બધે? તો અહીંયા એમ કહીશું ને કે રમેશ, પણ આપણે ઉદાહરણ પણ જોઈશું, is the tallest boy in the class. આખા ક્લાસની અંદર, અમારા ક્લાસની અંદર રમેશ છે એ સૌથી ઊંચો. અહીંયા દવાય. અને બીજી વસ્તુ સુપરલેટિવ ડિગ્રીને ઓળખવી ને એની પાછળ જે વિશેષણ છે ને એને શું લખ્યું હોય? EST ના. કમ્પેરેટિવ ડિગ્રીની અંદર વિશેષણની પાછળ ER લાગે. સમજાય છે? આપણે ડિગ્રી આપો એક પોઈન્ટ અલગ ભણવાનો જ છે. અત્યારે આપણે ધ નો નિયમ ભણીએ છીએ, એમ અહીંયા સુપરલેટિવ ડિગ્રીની જ્યારે વાત આવશે ત્યારે અહીંયા ધ આર્ટિકલનો ઉપયોગ આવશે. હવે જરૂર નથી કે બધા જ વિશેષણને EST લાગે. અમુક એવા શબ્દો છે, અમુક એવા વિશેષણ છે એટલે EST નથી લાગતો. તો એની પહેલા ધ મોસ્ટ લાગે. શું લાગે? ધ મોસ્ટ. સમજાય છે? ધ મોસ્ટ આવ્યું ને એની પહેલા તમારે શું મૂકવું પડે? ધ. હવે ડબલ કમ્પેરિઝન, બરાબર, એનો પણ હમણાં ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. આ સમજાઈ ગયું? કોને ધ લાગે છે? નિયમ સુપરલેટિવ કે ધ લાગશે?
ડબલ કમ્પેરિઝન ના ઉદાહરણ સાથે આપણે જેમ સમજ જાણ ક્રિષ્ના is the cleverest girl in our class. ક્રિષ્ના છે સાચું છે ભાઈ ક્રિષ્ના છે the cleverest છે. It means કે આખા ક્લાસમાં સૌથી હોશિયાર છે કોઈ છોકરી હોય તો એ ક્રિષ્ના છે. બરાબર. તો અહીંયા est આપ્યું છે કે સુપરલેટિવ છે એટલે અહીંયા the આપ્યું છે. આ સુપરલેટિવ ડિગ્રી હમણાં જ મેં તમને થોડો ખ્યાલ આપ્યો. ઓકે અહીંયા ત્રણ હિરોઈન ને લઈ લ્યો તમે તો એને એક સર્વસામાન્ય ગુણની આપણે વાત કરી. આ પોઝિટિવ ડિગ્રી. આ સરખા બે હોય તો એ પોઝિટિવ ડિગ્રી થઈ ગઈ. આ છે એ આ હિરોઈન કરતા ઊંચી છે તો એ કમ્પેરેટિવ થઈ ગઈ, કમ્પેરિઝન થઈ ગઈ. અને આ તો બધાયથી ઊંચી છે તો એ સુપરલેટિવ થઈ ગઈ. બોલિવૂડની 4 હિરોઈનને તમારે લાઈનમાં ઊભી રાખી દેવાની. એમાં 2 પોઝિટિવ, એક એના કરતા વધારે ઊંચી, અને એક તો બોલિવૂડમાં સૌથી ઊંચી હિરોઈન કોણ છે? દીપિકા પાદુકોણ છે આઈ થિંક. તો એ સૌથી ઊંચી છે. બરાબર. સલમાન ખાનને કહેવામાં આવે કે તમારે હિલ્સ પહેરવા નથી, એની યાર પિક્ચર હોય ત્યારે એટલી એની હાઈટ છે. હું જાણું છું ત્યાં સુધી, કદાચ હું ખોટો પણ હોઈ શકું, કારણ કે તમારા જેટલા બોલિવૂડનું હું નહીં જાણતું. તો સૌથી વિશેષ દર્શાવો ને, વિશેષ સર્વશ્રેષ્ઠ એને કહેવાય. ન્યા est લાગે, ન્યા ધ મોસ્ટ લાગે એટલે ન્યા ધ નો ઉપયોગ કરવો. ક્લિયર? આની વિશેષ કઈ સમજમાં તમારે કઈ ન સમજાતું હોય તો જી કયો. આગળ ધ બિગર ધ બેટર. આ ડબલ કમ્પેરિઝન કહેવાય. જ્યારે બે વિશેષણની એકારે વાત આવે એને ડબલ કમ્પેરિઝન કહેવાય. ધ બિગર ધ બેટર, ધ મોર ધ મેરિયર. ધ મોર, આ મોર છે કમ્પેરેટિવ શબ્દ છે, ના કરતા વધારે. ધ મેરિયર. ઓકે. તો તમે ડબલ કમ્પેરિઝન ની અંદર શું હશે? એકારે બે વિશેષણની વાત કરી હશે. બરાબર. તમે વધુ ફાસ્ટ દોડશો તો સારું રિઝલ્ટ વધુ મેળવશો, વધુ મહેનત કરશો તો વધુ માર્ક્સ આવશે. એને કમ્પેરેટિવ કહેવાય. મેરિયર એટલે વધારે સારું. કોઈ દેશના ટૂંકાક્ષરી નામ આ તો આપણે ભણી ગયા છે. સ્થાનિક અને વૈશ્વિક સંગઠનના નામ આગળ ધ મૂકે. ટૂંકાક્ષરી નામ તમારા મગજની અંદર છે એવા એક બે નામ મને ખ્યાલ છે. તમે એમ કહો હમણાં સર હું યુકે જીએ, સર હમણાં હું યુએસએ ગયો, સર હમણાં યુએઈ હું ગયો. તમે આને એક્સપાન્ડ કરો નામ એટલે તમને એનું આખું નામ મળે. યુએઈ એટલે શું? યસ, યુનાઇટેડ આરબ એમિરેટ્સ. તો એના ટૂંકાક્ષરી નામ છે. આ એના ટૂંકાક્ષરી નામ છે. યુકે એટલે યુનાઇટેડ કિંગડમ, યુએસએ એટલે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. તો આ ટૂંકાક્ષરી નામ છે. સ્થાનિક અને વૈશ્વિક સંગઠનના નામ છે. બરાબર. દાખલા તરીકે નાટો છે, નાટો. G7 છે, G5 છે. ઓકે. તો આ તમારે બધાને યાદ રાખવાના. ટૂંકા સંગઠન યુનેસ્કો છે ને? તો આ બધા ટૂંકાક્ષરી નામ છે ને. આપણે યુનેસ્કો ઓળખીએ છીએ તો એનો ફૂલ ફોર્મ આપણે બધા જાણીએ છીએ. તો આ બધા ટૂંકાક્ષરી નામથી આપણે ઓળખીએ છીએ. તો એની પહેલા પણ આપણે ધ મૂકવાનું થાય. જુઓ, ધ યુકે છે, ધ યુએસ, ધ યુએસએસઆર. યુએસએસઆર એટલે રશિયા. પેલા રશિયા છે ને એ સંગઠિત હતું. બરાબર. અત્યારે વિઘટિત આખું રશિયા અલગ દેશ થઈ ગયો. અત્યારે યુક્રેન ને રશિયાની લડાઈ ચાલે છે. નો મેન રીઝન ઈ જ. બરાબર. યુક્રેન થી રશિયામાંથી અલગ પડ્યું છે અને એ એશિયાનો દેશ છે છતાં એને યુરોપ કન્ટ્રીઝમાં જોડાવવું છે. અને યુરોપ કન્ટ્રીઝ વાળા એને વેસ્ટર્ન કન્ટ્રીઝ એને મદદ કરે છે અને એનો જ આ કોન્ફ્લિક્ટ ચાલે છે. હવે આખું જે સંગઠન છે આપણે બધાને ખબર છે યુક્રેન જે યુરોપ કન્ટ્રીઝમાં જોડાય, બરાબર, વિશ્વ સાથે જોડાણ થઈ જાય તો યુક્રેનને તકલીફ પડે. અમેરિકા એટલે દુશ્મન છે. ક્લિયર? મુદ્દો આ જ છે, એને જોડાવા નથી દેવું. રશિયા એમ કહે છે કે યુક્રેન કોઈ શરતે એ વેસ્ટર્ન કન્ટ્રીઝ આરે એનું સંગઠન જે એની આરે જોડાશે નહીં. બરાબર. જે તે સમયે છે ને એવા કરાર થયેલા. પણ હવે રશિયાને છે એ યુદ્ધ કર્યા છે છૂટકો નથી. યુક્રેન છે આ માનતું નથી. વર્ષ ઉપર થઈ ગઈ લડાઈ ચાલુ છે. બરાબર.
ચાલો the UN the WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે આ બધા જે શોર્ટ ફોર્મ્સ છે એની પહેલા ધ આટલું તમે યાદ રાખો the world bank the UNESCO the army the navy force ની આગળ પણ ધ આવશે the air force the scout the NSS the NCC આ બધા શોર્ટ ફોર્મ્સ છે એની પહેલા તમે એમ કહો સર NCC તો એમાં તો N છે ગુજરાતી શબ્દ એનું ફૂલ ફોર્મ કરો નેશનલ કેડેટ કોર્પ્સ ધ PSI પણ એક છે ને એનું જનરલી એક્સપાન્ડ નામ આપણે PSI નું PSI બોલતા હોય મેં કે એવું નથી સાહેબ ધ PSI આઈ એમ ધ PSI ઈ પાછું શું છે એક વ્યવસાયિક નામમાં એને આપણે ઇનપુટ કરીશું એક્સપેક્ટ કરીએ છીએ પણ આ આખી ફોર્સ ની વાત આવી જો PSI કોઈ ફોર્સ આખી ફોર્સ ની વાત નથી એક ફોર્સ નો હોદ્દો છે અને હોદ્દો એટલે ઇલકાબ હું એમ માનું છું ડોક્ટર છે આપણે ડોક્ટર છે ધ ડોક્ટર આપણે એમ નહીં ધ ટીચર આપણે એમ નહીં ઈ આપણે આગળ આવી ગયું આર્ટિકલ્સમાં બરાબર અને IM PSI IMA અથવા IMN એવું કઈ ના સમજાય છે નિયમ 19 મો જોઈએ આપણે ઐતિહાસિક ઘટનાઓના નામની આગળ ધ થાય છે એક એવી ઐતિહાસિક ઘટના એમાં ધ વગર તો એટલું યાદ છે વર્લ્ડ વોર 1 વર્લ્ડ વોર 2 બરાબર તો દાંડી માર્ચ આપણે ભૂલી ગયા આપણા ભારતમાં ઐતિહાસિક ઘટના બની ગઈ તો દાંડી માર્ચ બીજી વાત થઈ છે દાંડી માર્ચ ઇતિહાસમાં લખાઈ ગઈ બરાબર 16 અક્ષરે ધ વર્લ્ડ વોર ધ ગ્રીન રેવોલ્યુશન બરાબર હરિત ક્રાંતિ પછી ધ વ્હાઇટ રેવોલ્યુશન સફેદ શ્વેત ક્રાંતિ આપણે બધા ભણીએ જ છીએ આ બધું આવે જ છે આપણા કોર્સમાં પછી ધ રેનેસા કોઈ જાણે છે નોબડી નોઝ રેનેસા એટલે નવજાગૃતિ તમને બધાને ખબર હોય તો યુરોપ કન્ટ્રીઝની અંદર નવજાગૃતિની શરૂઆત થઈ હતી ડાર્ક એજ હતી બરાબર અંધકાર યુગ તમે વિશ્વનો ઇતિહાસ ભણશો ને એની અંદર આવશે અંધકાર યુગ હતો મોટા ધર્મગુરુઓ જે તે ધર્મના એ લોકો કહેતા એમ રાજા કરતો એટલે પ્રજા ઉપર દમન થતું અને પછી બુદ્ધિજીવીઓ છે લેખકો છે એ બધાએ પોતપોતાના ક્ષેત્રમાં એક વૈચારિક ક્રાંતિ લેવા વૈચારિક ક્રાંતિ અને નવજાગૃતિ નામ આપવામાં આવ્યું ઇંગ્લિશમાં એને રેનેસા શબ્દ રેનેસા એ ઇટાલિયન વર્ડ છે રીબર્થ ગુજરાતી થાય રીબર્થ પુનઃજાગૃતિ પુનઃજન્મ બરાબર કોઈ વ્યક્તિનો પુનઃજન્મ થાય બરાબર ને આપણે માનીએ છીએ પણ વિચારમાં અહીંયા પુનઃજન્મ છે અને બધાએ અલગ અલગ ક્ષેત્રમાં ક્રાંતિ કરી અને એને ઓપોઝ કર્યા બરાબર તમે જો બે પંથ છે ક્રિશ્ચિયનની અંદર બરાબર ને તો એ ઓપોઝ કરવા વાળા હતા એ ધીમે ધીમે અલગ અલગ ક્ષેત્રમાં ક્રાંતિ કરી અને પછી વિશ્વમાં ક્રાંતિ લેવા એનું નામ રેનેસા આપવામાં આવ્યું અને એમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ ઇંગ્લેન્ડની અંદર તમને બધા ખબર છે પછી માણસનું કામ યંત્રોએ લીધું એ બહુ મોટું એનું પરિણામ હતું નવજાગૃતિનું પરિણામ દરેક ક્ષેત્રની અંદર સંશોધનો થયા નવા જળમાર્ગની શોધ થઈ અલગ અલગ ટ્રેન્ડના ડેવલપમેન્ટ થયા રાઇટરોએ અમુક સાહિત્યો લખ્યા કોઈ લખાણ દ્વારા ક્રાંતિ લેવા કોઈ રેવોલ્યુશન કર્યા ક્રાંતિ લેવા બરાબર એટલે અલગ અલગ ક્ષેત્રની અંદર અલગ અલગ વિચારથી ક્રાંતિ આવી ને એનું નામ હતું રેનેસા ઓકે તો આપણે યાદ રાખવાનું રેનેસા ધ અમેરિકન રેવોલ્યુશન અમેરિકાની અંદર એક ક્રાંતિ થઈ હતી હવે અમેરિકા દેશ એવો છે તમને નાનકડી હિસ્ટ્રી એટલે કીધું છે તમને થોડી ઘણી ખ્યાલ આવે તો અમેરિકા દેશ એવો છે કે ત્યાં કોઈ પરમેનન્ટ વ્યક્તિ પહેલા કોઈ હતા જ નહીં મૂળ વસ્તી છે જ નહીં ત્યાં બ્રિટિશરો છે જે વ્હાઇટ પીપલ એ લોકોએ ગુલામો છે એને અમેરિકામાં ખેતી કરવા મોકલી દીધા એમ ભારતીયો ત્યાં સેટ થયા બરાબર છે અલગ અલગ વિસ્તારના લોકો ત્યાં વૈસા અને એનું કલ્ચર ડેવલપ થયું અને એ અમેરિકા સમજાણું અત્યારે તમે અમેરિકાની ક્રિકેટ ટીમની અંદર જો ભારતીય ગણાય છે મૂળ ભારતીય ગણાય છે બરાબર ઇન્ડિયા અંડર 19 રહીમાં હોય અને એને યુએસએ ને રિપ્રેઝન્ટ કરતા હોય એવાય ઘણા છે ઓકે યુએસએ માં વર્લ્ડ કપ રમાડવાનું રીઝન જ એ છે શું તો એની અંદર ક્રિકેટને થોડુંક મહત્વ ઓછું અપાતું હતું એટલે ક્રિકેટનું મહત્વ વધારવા માટે અમેરિકા અને ફ્લોરિડા કેનેડાની અંદર આ લોકો ક્રિકેટ ગેમ વર્લ્ડ કપ રમાડે છે ચાલુ છે અત્યારે વર્લ્ડ ક્લિયર બધાને
તો અમેરિકન રેવોલ્યુશન એટલે ક્રાંતિ, બરાબર. ધ ફ્રેન્ચ રેવોલ્યુશન આ મહત્વનો હતો, ફ્રાન્સની ક્રાંતિ. તમે જો વાંચવાના શોખીન હોય તો ઇતિહાસ તમે વાંચજો. મેરી એન્ટવાનેટ, લુઈ 17 ની વાત આવે છે. લુઈ 17 છે એની રાણી હતી મેરી એન્ટવાનેટ. ઈ પ્રસાદનો નો શોખીન, એટલે નવી નવી વસ્તુ, નવા નવા ચપ્પલ સેન્ડલ લેવાના શોખ. એમ કહેવાતું કે એની પાસે આખો રૂમ ભરાય એટલા ચપ્પલો હતા. વિચાર કરો, રોજ એક નવા સેન્ડલ લે, રોજ નવા ચપ્પલ લે, કેમ પોસાય? અને ત્યાંની પ્રજા ભૂખે મરતી હતી. બ્રેડના ટુકડા માટે એને ક્રાંતિ કરી. અને પછી ત્યાં બેસ્ટાઇલના કિલ્લાનું પતન થાય છે. એ તમારી ઇતિહાસની અંદર આ ઘટના છે એ સ્વર્ણ અક્ષરે લખેલી છે. તો આ ઐતિહાસિક ઘટના થઈ છે એની પેલા ધ્વજ. હવે નિયમ સમજી ગયા? ધની મેં તમને હિસ્ટ્રી કહી દીધી આખી એની પાછળ. હાલે પછી ધ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન, ઔદ્યોગિક ક્રાંતિ ઇંગ્લેન્ડની અંદર થઈ. આ સ્ટીમ એન્જિન જે શોધાણા, વરાળ યંત્ર શોધાણા, એન્જિન આવ્યા, તો આ બધા ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનને આભારી છે, બરાબર. પછી ધ સિવિલ વોર, એના પછી છે ધ કોલ્ડ વોર, શીત યુદ્ધો રશિયાની અંદર થયા હતા, શીત ક્રાંતિ, બરાબર. તો આપણે નિયમ હવે 20મો નિયમ છે ઓર્ડિનલ નંબર્સ, ક્રમવાચક નામ આગળ, બરાબર, કે જેને આપણે ગણી શકીએ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 10મો, લાસ્ટ, છેલ્લો, પ્રથમ આપણે બોલીએ તો એ ગણી શકાય એવા નામની આગળ, સંખ્યાવાચક નામની આગળ ધ આર્ટિકલ આવશે. યાદ રાખજો, ઓર્ડિનલ એટલે સંખ્યાવાચક, ક્રમવાચક. નીલ આર્મસ્ટ્રોંગ was the first man to walk on the moon. નીલ આર્મસ્ટ્રોંગ છે પ્રથમ વ્યક્તિ હતા ચંદ્ર ઉપર ચાલનાર. અહીંયા ધ ફર્સ્ટ આપ્યું છે, બરાબર. ક્રમવાચક પ્રથમ, છેલ્લો, પ્રથમ, 10મો, બરાબર. નરેન્દ્ર મોદી became the 14th PM of India. આ વાક્યની અંદર ભૂલ દેખાડો. ચાલો આ વાક્યને એક ભૂલ છે. યસ, ઇન્ડિયામાં આઈ કેપિટલ આવે. ઓકે, તો નરેન્દ્ર મોદી આમાં એક કેપિટલ સરનેમનો પણ એક is the Modi became the 14th 14th, બરાબર. ટીએચ આપ્યું છે જો અહીંયા, એટલે અહીંયા તો આવ્યો છે PM of India. ઓકે, I was the last person to finish the race. હું છેલ્લો વ્યક્તિ હતો જેને રેસ પૂરી કરી. પીએસઆઈની ભરતી હોય અને પછી આપણે છેલ્લો રાઉન્ડ પૂરો કરીએ, છેલ્લે 12મો રાઉન્ડ કે માનના પૂરો 12 રાઉન્ડ માર્યા, બરાબર ને. તો I was the last person to finish the race. આપણે પ્રેક્ટિસ ના કરીએ તો પછી આવું થાય. પછી આપણે એમ કે I was the last person finish the race.